નમસ્તે. આજે થોડી કોલેસ્ટ્રોલ વિશે વાત કરીએ. સોશિયલ મીડિયાના અને ખાસ કરીને વોટ્સઅપના સ્નાતકો અને અનુસ્નાતકોએ કોલેસ્ટ્રોલને ખૂબ જ વગોવી દીધું છે. ઘણાના મતે તો કોલેસ્ટ્રોલ કોઈ બીમારી જ નથી, એક હાવ છે, એક સ્કેમ છે કોલેસ્ટ્રોલની દવાઓ વેચવાનો. તો એક જ ઉદાહરણ આપીને સમજાવવું કે હું એક એવા પરિવારને ઓળખું છું કે જે પરિવારમાં કોઈ પણ વ્યક્તિ 40 કે 45 વર્ષ સુધી જીવતી જ નથી. મોટાભાગના પુરુષો એના અવસાન થઈ જતા હતા અને આ બધાને હાઈ કોલેસ્ટ્રોલની બીમારી હતી, જેને કારણે હૃદય રોગનો હુમલો આવતો હતો. સ્ટેટિન્સ એટલે કે કોલેસ્ટ્રોલને ઘટાડવાની દવાઓ એ જ્યારથી શોધાણી ત્યારથી આ કુટુંબના દરેક વ્યક્તિ પોતાનું લાંબુ નેચરલ જીવનનો જે પીરિયડ છે એ જીવે છે, સારી રીતે જીવે છે. અને બધા જ સંશોધન પત્રો, બધા જ અત્યાર સુધીના રિસર્ચ પેપર્સે એ સાબિત કરેલું છે કે કોલેસ્ટ્રોલની દવાઓ જિંદગી બચાવે છે. એટલે કોલેસ્ટ્રોલ એ સ્કેમ છે કે કોલેસ્ટ્રોલની દવાઓ નકામી છે એ એક જ ગેરધારણા છે ને એમાંથી બહાર આવો. એ ખૂબ જ જરૂરી દવાઓ છે, ખાસ કરીને જેને હૃદયરોગનો હુમલો આવેલો હોય, જેને ડાયાબિટીસ હોય, જેને બ્લડ પ્રેશર હોય, એના માટે ખૂબ જ જરૂરી છે. જેને સ્ટેન્ટ મુકાવેલો હોય, જેને એટેક આવેલો હોય, બાયપાસ કરાવી હોય, બધા માટે કોલેસ્ટ્રોલની દવાઓ જીવન રક્ષક છે અને એ લેવી ખૂબ જ જરૂરી છે. તમે કહો કે મને ઘણા વખતથી હાઈ કોલેસ્ટ્રોલ છે, કોઈ તકલીફ જ નથી, તો દવાઓ શું કામ લેવાની? તો મિત્રો, આ એક એવું છે કે કોઈ દૂધનું તપેલામાં દૂધ ઉકળતું હોય અને ઉપર એક લીંબુ અભરાઈ ઉપર પડ્યું હોય, જ્યાં સુધી લીંબુ દૂધની અંદર પડશે નહીં ત્યાં સુધી દૂધને નુકસાન નથી, ફાટવાનું નથી. પણ જ્યારે પડશે પછી એનો કોઈ ઉપાય નથી રોકવાનો. તો આવું જ કંઈક છે. તમારા શરીરમાં જે કોઈ ઘટનાઓ બની રહી છે, જે કોઈ કોન્સિક્વન્સીસ થઈ રહ્યા છે, એમાં જો કોલેસ્ટ્રોલ વધારે હશે તો તકલીફ વધુ થશે. એ માટે વૈજ્ઞાનિક ઢબે વિચારો અને કોલેસ્ટ્રોલને ગંભીરતાથી લઈ એને કંટ્રોલમાં રાખવું જરૂરી છે, એ સમજો. થેન્ક યુ.